આવજો. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. રાજુભાઈ બોલાય લાવો છે. ફરી એક વખત આણંદ જિલ્લો કેસરીઓ બન્યો. અમે ઓળમાં ઊભા છીએ. આ ઓળ નગરની જીત છે, સમગ્ર જિલ્લાના પ્રજાજનોની જીત છે અને ખાસ કરીને ઓળના સૌ નગરજનોને વિશેષ અભિનંદન પાઠવવા પડે કે 24માંથી 24 એ એક નેતા શેકી મારી ગયા હતા એનો જડબાતોડ જવાબ આ પ્રજાએ આપ્યો છે. ત્યારે આ વિકાસની જીતને અમે વધાવીએ છીએ. નરેન્દ્રભાઈના કાર્યો, ભૂપેન્દ્રભાઈના કાર્યો, અમિતભાઈ અને પાટીલ સાહેબની રણનીતિ અને મારા પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની ઉમેદવાર પસંદગીની જે પ્રક્રિયા એનું આ પરિણામ છે. અહીંયા બધા જ ખભે ખભા મિલાવીને એક બનીને નેક બનીને આ પરિણામ મળ્યું છે. ત્યારે સમગ્ર જિલ્લાની પ્રજાનો અને મતદારોનો હું ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા વતી આભાર માનું છું. જીતેલા સૌ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું અને આવનારા દિવસોમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસના સૂત્રને સાર્થક કરી અને વિકાસના કાર્યો સતત કરતા રહીએ એવી વાતને વધાવી લઈ અને અમે સૌ આગળ વધીશું. વંદે માતરમ. ભારત માતા કી જય. ઓળમાં તમામ ઉમેદવારોની જે જીત થઈ છે એનું મુખ્ય કારણ એક તો એકતા છે. બીજા નંબરમાં ભારતીય જનતા પાર્ટીની જે રાજનીતિ છે એ નાના માણસથી લઈ મોટા માણસથી દરેકને સાંભળી અને દરેકના પ્રમાણે કમ્પ્લેટ એનું ધ્યાન રાખી અને સાંભળવામાં આવે. અને જ્યારે પાર્લામેન્ટરી બોર્ડમાં ટિકિટ વહેંચણીમાં પણ ખૂબ સારી રીતે આયોજન કર્યું હતું અને અમારા જિલ્લા પ્રમુખે પણ સારી રીતે કર્યું હતું. અને આ બધી રણનીતિ સી.આર. પાટીલ સાહેબ અને મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આખા દેશમાં જે સરકાર ચાલી રહી છે એના પણ ભાગરૂપે એનો પણ અમે એક લાભ લીધો છે. અને સૌનો સાથ, સૌનો વિકાસ એક સૂત્ર ઓળમાં સાર્થક થયું છે. વર્ષોથી જે ચાલતું સામાસામી એની જગ્યાએ દરેક જણ સાથે મળે, છેવાડાના માનવી પણ અમને આમાં સહકાર આપ્યો છે. મોટામાં મોટા ઉદ્યોગપતિ કે ખરીના પણ લોકોએ સહકાર આપ્યો છે અને સૌના સહકારથી આજે વોર્ડમાં ભગવો લહેરાયો છે અને કાયમી લહેરાતો રહે અને દરેક વખતે આ રીતે એકદમ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને આગળ વધારીએ. ભારત માતા કી જય. પેનલ વિજય બાબતે પહેલો તો મતદારોનો આભાર માનું છું અને અમને પૂરેપૂરી આશા હતી જ. અમારે જે આશા હતી એના કરતાં 15-20 ગણું વધારે અમારી મતદારે કરી બતાવ્યું. અને પહેલાં એક હાથ હતો ઓળ ગામમાં, અત્યારે 2 હાથ ભેગા થઈને 24-24 કોંગ્રેસ બુક તોડ કરવાનો અમારો જે આયોજન હતું એ અમે પૂરું પાડ્યું છે. વંદે માતરમ. જય હિન્દ. ઓડ નગરપાલિકાની ચૂંટણીમાં ઓડના મતદારોએ ભારતીય જનતા પાર્ટીના તમામ 24-24 ઉમેદવારોને વિજય બનાવ્યા છે. એ બદલ ઓડ નગરના સૌ મતદારોનો આભાર માનું છું. આવનાર દિવસોમાં સમગ્ર જે 24 કાઉન્સિલર મિત્રો જીત્યા છે એ સદાય ઓડના વિકાસમાં સહયોગ આપશે એવી આપને ખાતરી આપું છું.